હાય વાલા મિત્રો, તમે બધા મજામાં હશો એવું હું ધારી લઉં છું. એક એટલી સરસ મજાની વાત શેર કરવી છે. હમણાં લગભગ 2 મહિના પહેલાં હું એક અવોર્ડ ફંક્શનમાં ગઈ હતી અને પાછા આવતા મને આમ 11:30 જેવું થયું હતું. મેં કેબ કરી, તો કેબમાં લકીલી મારા ડ્રામામાં પ્રોડક્શન કરતો એક છોકરો છે વિપુલ, એ હતો, એ કેબ ડ્રાઈવર તરીકે હતો અને મને મળ્યો અને અમારા બહુ જ સરસ ઘણા સમય મળ્યા હતા. મારું એ ડ્રામા અત્યારે એના શોઝ નથી થતા પણ પહેલાં થતા હતા. તો એની બધી વાત કરીને પછી મેં એને પૂછ્યું, મેં કીધું કેમ તું સીધો ડ્રામામાંથી હવે સીધો કેબ પર આવી ગયો છે? તો મને કે હા, ઘણી જવાબદારીઓને એવું બધું હતું ને દીપાબેન મારે પહેલાંમાં સર્વાઈવ નહોતું થતું એટલે પછી મેં ઉબરમાં કર્યું, એટલે હું અત્યારે આ કામ કરી રહ્યો છું. મેં કીધું સરસ, બહુ સરસ. પછી મેં એને એમ પૂછ્યું કે આ ગાડી તારી છે કે ભાડે છે એમ? તો મને કે ના, ભાડે છે અત્યારે તો એમ. અને હું એમ નેચરલી મારો સ્વભાવ છે આવો, એટલે મેં એવું કીધું, કંઈ વાંધો નહીં, માં ખોડિયાર કૃપા કરશે ને તું તારી પોતાની ગાડીએ લઈ લઈશ અને પછી મને ફોન કરજે ઉત્સાહભેર એમ, ખુશ ખબર આપજે મને એમ યાદ કરીને. તો મને કે સારું સારું એમ. અને નોર્મલ બધી વાત કરીને અમે લોકો ઘરે, એટલે મને ઘરે ડ્રોપ કરી. પછી રકજક કરી કે ના હું પૈસા નહીં લઉં. મેં કીધું ના ભાઈ ના, એવું ના ચાલે ને એવું બધું. એટલે બહુ ડાયો દીકરો છે એમ. હવે એ વાતને 2 મહિના થયા અને ગઈકાલે એ છોકરાનો ફોન આવ્યો કે દીપાબેન ખુશ ખબર આપવાના છે. અને મેં તરત સામે કીધું, મેં તું તે લઈ લીધી ગાડી? તો મને કે હા, મેં લઈ લીધી દીપાબેન. અને એ દિવસે તમે મને મળ્યા એ વખતે મારે કે ગાડી માટે હું ફાઇલ મૂકતો હતો લોન માટે અને રિજેક્ટ થતી હતી ને એવું બધું જ ચાલતું હતું. અને કે મને એવું જ થયું કે મેં તો તમને કશું જ કીધું નથી ને તમે ગાડીની જ વાત કરીને મને એવું કીધું કે થઈ જશે તારી ગાડી એમ. તો કે દીપાબેન ફાઇનલી મારી ગાડી આવી ગઈ છે. અને મને એના શબ્દો છે કે મને ગાડી કરતાંય વધારે હું તમને ફોન કરીને કહું કે દીપાબેન મેં ગાડી લઈ લીધી એમ, એનો વધારે ઉત્સાહ હતો. અને હું એટલી બધી રાજી થઈ અને મને એવું સમજાયું કે મને તો કંઈ જ ખબર નહોતી. હું તો એમ જ બેઠી હતી ને મેં એને પૂછ્યું કે તારી ગાડી છે કે ભાડા પર છે? ને એમ જ એવું મારા મનમાંથી નીકળ્યું કે તું ચિંતા ના કર, માતાજી દયા કરશે ને તું તારી પોતાની ગાડીએ લઈ લેશે એમ. તો એ વાત સાચી પડી. એટલે તમારા મોઢે સરસ્વતી ક્યારે શું બોલાવે છે ને ઈશ્વર એ વાત કઈ રીતે સાચી પાડે છે તમને નથી ખબર. એટલે જ હંમેશા પોઝિટિવ અને સારું બોલવું જોઈએ. મને એવું થયું કે આ વાત મારે તમને એટલે કહેવી જોઈએ, કારણ કે આ વાતથી હું એટલી બધી રાજી થઈ છું એના માટે પણ, વિપુલ માટે પણ, અને મારા પોતાના માટે પણ કે મને ઈશ્વરે નિમિત્ત કરી. એ છોકરો એવું કહે છે મને ફોન કરીને કે દીપાબેન તમે મારી ગાડીમાં બેસીને ગયા ને તમે બોલીને ગયા ને પછી મારા બધા કામ અટકેલા થઈ ગયા અને મારી ગાડી મેં લઈ લીધી એમ. એટલે મને બહુ જ સારું લાગે છે કે કેવું આમ તમને નથી ખબર કે તમે જે બોલતા હો છો એ ભગવાન ક્યારેય સાચું પાડી દે.